ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ભાજપ જોડો અભિયાન યોજાયું હતું, જેમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગારિયાધાર શહેર તથા તાલુકા ભાજપ દ્વારા ભાજપ પાર્ટીને મજબૂત બનાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું। કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત 500 જેટલા કાર્યકરો આ કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઘનશ્યામભાઈ ઢાકેસા તથા કોંગ્રેસના દિગ્ગજ કાર્યકર દિનેશભાઈ વણઝારાએ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને ચુમાલ ગામથી અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા હતા, જેમાં કોંગ્રેસ કાર્યકર વિજયભાઈ રાઠોડ ભાજપના ખેસ ધારણ કર્યો હતો, જેમાં આ સફળ કાર્યક્રમમાં ઉપસ્થિત આરસી મકવાણા તથા નારણભાઈ કાછડિયા, કેશુભાઈ નાકરાણી, વીડી સોરઠિયા, નિલેશભાઈ રાઠોડ, ખોડાભાઈ કંટારિયા, સંજયભાઈ કંટારિયા, શાંતિભાઈ ખીમસુરિયા, અલ્પેશભાઈ નથવાણી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ કાર્યકરો અને સરપંચ, અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો। ગારિયાધાર શહેર અને ગારિયાધાર તાલુકાની અંદરથી લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો। નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં મળી રહ્યા છે। ત્યારે આજે ગારિયાધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજિત 300 કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો। ગારિયાધાર તાલુકો શહેર આંગણવાડી વિધાનસભાના કાર્યકર્તાઓ જે જુદા પક્ષમાં હતા, ઉપર કાર્યકર્તા મુખ્ય જવાબદારી કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો છે, તાલુકાના પ્રમુખો છે, જિલ્લાના કારોબારીના સૂત્રો છે, આજે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે ખૂબ પ્રેમથી આવકાર્યા છે। ગામડાના હોય વિકાસના આ મુખ્ય હેતુ છે। છોડવાનું કારણ કે અમારા જે ગામના જે વિકાસ જે કાર્યો છે અટકેલા છે અને થતા નથી, અને જે આમ આદમી પાર્ટીમાં જે અમારો કામગીરી જે હતી એ કોઈ થતું નથી, અને માનનીય મોદી સાહેબના જે વિકાસના કાર્યમાં જોતા અમને એની અંદર પ્રવેશ માટે અમે આવી ગયા છીએ। ગુરુભાઈ પંડ્યાનું નામ છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને સહપ્રભારી તરીકે સેવા કાર્યક્રમ આપી અમારા 300 જેટલા કાર્યકરો સાથે અમે આમ આદમી પાર્ટીને વિદાય કરી રામ કરીને આપણે દુનિયાની એક નંબરની જે ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને સાથે સહમત થઈ અમે ભારતીય જનતા પાર્ટીને આજે અમે પ્રવેશ કર્યો છે, અને વસુદેવ કુટુંબકમની ભાવના જે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબના વિચારો છે એના વિચારો સાથે અમે સૌ સહમત થયા છે, અને વિશ્વની મોટા નંબરની જે પાર્ટી છે એની અંદર અમે સૌ કાર્યકરો ભાજપની અંદર પ્રવેશ કર્યો છે। કે જેમ ભળવું કોની સાથે ભળવું, દાખલા કે દૂધની સાથે ભળીએ, દૂધની અંદર પાણી જેટલું નાખશો તો એ ભળી જશે, પરંતુ છાશની અંદર તમે પાણી નાખો તો કેમ આશ નીકળી જાય છે, એમ આ પક્ષ આપણો એવો સુંદર અને ભાજપ અને વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો છે અને સરસ માનવતાવાદી વિચારો મોદી સાહેબના છે, એની સાથે અમે સહમત થઈ ભાજપની અંદર। જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કંટારિયા, ગારિયાધાર।